એટલે સિવિલ હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ પણ પરિસ્થિતિ માટે આ તૈયાર હોય એટલે અત્યારે જે પરિસ્થિતિ છે આપના આંકડા મુજબ જોઈએ તો લાસ્ટ યરથી ગત વર્ષથી સરખામણી કરીએ તો એવું લાગે છે કે એટલું બધું અત્યારે ઇન્ક્રીઝ નથી એટલે લાસ્ટ યરનું ડિસેમ્બર અને જનવરી અને અત્યારે ડિસેમ્બર અને જનવરીનું સરખામણી કરીએ તો એટલું બધું ઇન્ક્રીઝ નથી થયું પણ સ્પેસિફિક આપનું રોગ વાઇઝ ડિઝીઝ વાઇઝ જોઈએ તો સૌથી વધારે ઝાડા ઉલટીની કેસ વધ્યું છે એટલે જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રોઇન્ટેરાઇટિસ કહેવાય પણ સૌથી સારા સમાચાર આમાં એવી રીતે છે કે આ પણ એટલું બધું ઇન્ડોર નથી થતું દાખલ નથી થતું આ બધું આઉટડોર ઉપર આવે છે 5 દિવસ માટે દવા આપીએ છીએ અને પછી આમાં મટી જાય એટલે એવી રીતે છે પછી બીજા જોઈએ તો જે આપણું चाहिए કે તાવ અને ઉધરસ જેનું મેડિકલ ભાષામાં એક્યુટ રિસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કહેવાય આ છે પછી ડેન્ગ્યુનું કેસ થોડું વધ્યું છે ચિકનગુનિયાનું કેસ એટલું બધું વધ્યું નથી પણ ડેન્ગ્યુનું કેસની વાત જ્યાં સુધી છે આ પણ આઉટડોર બેસિસ છે એટલે દર્દી આવે 5 દિવસનું દવા આપે અને પછી મટી જાય એટલે અત્યારે કોઈ ચિંતાની વાત નથી તો પણ હું બધાને અપીલ કરું છું કે અત્યારે જે થોડું મિશ્રિત વાતાવરણ છે ક્યારે શિયાળો ક્યારે ઉનાળો એવી રીતે લાગે તો અને ક્યારે વાદળ જેવી વાતાવરણ હોય તો ત્યારે આપનું થોડું સાવચેતી રાખવાનું છે ખાસ કરીને જે 5 વર્ષથી જે ઓછા બાળક છે અને 60 વર્ષથી વધારે વયવાળું છે અને ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલા છે આનું થોડું કેર રાખીએ અને થોડું ગરમ પાણીની સેવન કરીએ સવારે જોગિંગમાં જઈએ તો ખાસ કરીને જે 60 વર્ષથી વધારે છે આનું થોડું મોટું સ્લીવવાળું કપડો અને સ્વેટર પહેરીને જાય તો અત્યારે કંઈ મુશ્કેલ નહીં થાય.